તો તમે તમારી ફેમિલી સાથે રાતના સમયે ટ્રાવેલિંગ કરતા હોય, હાઈવે ઉપર નીકળ્યા હોય, સુમસામ રસ્તો હોય અને તમે તમારી અને તમારી ફેમિલીના પ્રોટેક્શન માટે તમે ગાડીમાં લાકડી, દંડો કે હોકી સ્ટિક તમે રાખી હોય, તો શું તે ગુનો બનશે? તમે ગાડીમાં હોકી સ્ટિક કે લાકડી રાખી હોય તો શું તે ગેરકાયદેસર છે? તો મિત્રો, ભારતમાં હોકી સ્ટિક અને લાકડી કે દંડો જેવી વસ્તુ ગાડીમાં રાખવી તે ગેરકાયદેસર નથી, જો તેનો હેતુ સ્પોર્ટ્સ અથવા તો પછી સેલ્ફ પ્રોટેક્શન માટે હોય. લીગલ લોજિક એવું છે કે કાયદો વસ્તુ નહીં, તમારો ઈરાદો, તમારું ઇન્ટેન્શન જોવે છે. જો તમે તેનો ઉપયોગ કોઈને ધમકાવવા માટે, મારામારી કરવા માટે, હુમલા માટે કરશો તો તે BNS મુજબ ગુનો બની શકે છે, એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો છે. જો પોલીસ ચેકિંગ દરમિયાન તે વસ્તુ તમને મળી આવે તમારા ગાડીમાં, તો તમે શાંતિથી તેનું સાચું કારણ તમે આપો, જેથી કોઈ પણ સમસ્યા ના થાય. એટલું યાદ રાખવાનું કે રાખવું કાયદેસર છે, પરંતુ મિસયુઝ કરવો તે ગેરકાયદેસર છે.